તમે ઘટના કોઈને યાદ હોય તો ફોર વ્હીલ લઈને આપણો પરિવાર જતો હતો અશોકભાઈ અને ગાડી ઉપર ખુલ્લે આમ કુહાડાના જે ઘા થયા હતા, આ તે જ અશોકભાઈની વાત કરું છું. આરોપીએ અસામાજિક તત્વોએ તેના ઉપર હુમલો કર્યો છે અહીંયા માથામાં. અસામાજિક તત્વોને આ ગુજરાત પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી અને પોલીસ પાસે રક્ષણની તમે આશા રાખો છો. કેટલીક રાખશો? રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, કોઈ કટોલુભાઈ ધ્યાન આપવાનું નથી. કોઈ મોટા નેતા ભાજપના કે કોઈક ઉચ્ચ વર્ણના કોઈક નેતાને ઉપર કે એના પરિવાર ઉપર હુમલો થયો જ ને તો તરત રિઝલ્ટ આવે જ. જેને મત આપીને બેહેડા છે એમાં ઓબીસીના એક પણ ધારાસભ્ય આના માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. કોઈ ગયો છે ખબર કાઢવા? આપણે એમ કહીએ છીએ કે પોલીસ રક્ષણ માટે છે. ક્યાં અને શેનું રક્ષણ ભાઈ? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કોળી સમાજના સામાજિક આગેવાન ચિરાગ ઝાલાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ચિરાગ ઝાલાના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેફામ ફરી રહ્યા છે અને સાથે જ કોળી સમાજને ટકોર કરવામાં આવી છે. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે સામાજિક આગેવાન ચિરાગ ઝાલા. અને તે જ અસામાજિક તત્વોએ ફરી એક વખત આ જ અશોકભાઈ ઉપર દૂધની ડેરીએ, પોતાના ગામની દૂધની ડેરીએ દૂધ લેવા જતા હતા અને ત્યારે સ્કોર્પિયો ગાડી સાથે અજાણ્યા ઈસમો નહીં પણ જે લોકોએ પહેલા હુમલો કર્યો હતો તે જ આરોપીએ અસામાજિક તત્વોએ તેના ઉપર હુમલો કર્યો છે. અહીંયા માથામાં ઘા કરેલા છે. હવે કુહાડાના હોય કે કઈ હત્યાના ઘા હોય, અહીંયા માથે આખું માથું ફાડી નાખ્યું. હાથ અને પગ બરાબર, હાથમાં ને ફ્રેક્ચર પગમાં છે. અને અત્યારે બોટાદ સજિયા હોસ્પિટલ માં પોતે દાખલ છે. 9 વાગ્યાનો, આજે રાત્રે 9 વાગ્યાનો બનાવ છે અને અત્યારે સજિયા હોસ્પિટલમાં દાખલ છે. એટલે આ છે આ સમાજની વાસ્તવિકતા. અસામાજિક તત્વો ખુલ્લે આમ આટા મારે છે અને એ જ લોકો ફરી વાર આપણા જ સમાજના લોકો ઉપર હુમલો કરે છે. આપણે એમ કહીએ છીએ કે પોલીસ રક્ષણ માટે છે. ક્યાં અને શેનું રક્ષણ ભાઈ? પોલીસનો ડર નથી. અસામાજિક તત્વોને આ ગુજરાત પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી. તેના ઉપર એક વખત તમે ફરિયાદ કરો, 2 વખત ફરિયાદ કરો, 3 વખત ફરિયાદ કરો, છતાં આ લોકો ફરી વખત હુમલો કરે છે. એટલે કોળી કોકના ધોકા ખાવા માટે પેદા થયા છે. ખબર છે તમારા ઉપર હુમલો થાય એમ છે તો સ્વ બચાવ માટે હથિયાર લઈને રખડો ને ભાઈ. 2-5 જણા આવે તો 2ને ઢારી દો કે માર ખાવાના અને મરી જવાનું. આવું જ લખેલું છે તમારી કિસ્મતમાં. હુમલો કરીને જાય છે હું કામે? કે તમે એને ડર બતાવ્યો નથી કે કોળી કોણ છે. તમે એ અસામાજિક તત્વોને ક્યારે ડર નથી બતાવ્યો કે કોળીનું લોહી કેવું હોય. એટલે તમારા ઉપર વારંવાર હુમલો કરે છે, વારંવાર ધમકી આપે છે. તમે કોઈથી ડર બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. અને અહેસાસ થવો જોઈએ કે આનો સામનો કરવા જાવું ને કદાચ 5 જણા આવી છે, આ 2ને તો ઢારી જ દે. આવો ડર બતાવતા શીખજો. આવો ડર બતાવતા શીખજો કે 5 આવે ને તો 2ને તો પાડી જ દે. આવો ડર નહીં બતાવો ને તો ગમે આવીને ઠોકીને વહી જાય. અને પોલીસ પાસે રક્ષણની તમે આશા રાખો છો. કેટલીક રાખશો? બોટાદમાં 5 થી 6 બનાવ બન્યા છે. એક ઓલા પરેશભાઈ, હું નામ ન ભૂલતો, અમે બોટાદ ગયા હતા, જેના ઉપર જે આગેવાન ગામના સરપંચ ઉપર જેનો તાલુકા જિલ્લા પંચાયતમાં ઉભા હતા તેના ઉપર હુમલો થયો. હજી એક જે મુખ્ય આરોપી છે ફરાર છે. આજે 2 મહિના થઈ ગયા. આ બોટાદ પોલીસની વાત કરું છું. 2 મહિના થઈ ગયા, મુખ્ય આરોપી ફરાર છે. આજે કોઈ
કોઈ મોટા નેતા ભાજપના કે કોઈક ઉચ્ચ વર્ણના કોઈક નેતાને ઉપર કે એના પરિવાર ઉપર હુમલો થયો જ ને તો તરત રિઝલ્ટ આવે જ. પણ આ કોળીના દીકરા છે, કોળીનો પરિવાર છે, એટલે આયા કોઈ મદદે નહીં આવે. વિચાર તો કરો, 3-4 વખત એની ઉપર ફરિયાદો થાય છે, અસામાજિક તત્વો આના ઉપર, એની ઉપર ઘણા ગુના, છતાં કોઈ કાંઈ બગાડી નથી લેતો ને ફરી વખત હુમલો થાય. ને ફોટા શેર કર્યા જેવા નથી એવા ફોટા છે, ફાડી નાખ્યા છે ખોપરા, હાથ પગ, પગમાં ને બધે ફ્રેક્ચર. તમે ઘટના કોઈને યાદ હોય તો, 4 વ્હીલ લઈને આપણો પરિવાર જતો હતો અશોકભાઈ, અને ગાડી ઉપર ખુલ્લે આમ કુહાડાના જે ઘા થયા હતા, આ તે જ અશોકભાઈની વાત કરું છું. જે અશોકભાઈ ઉપર, એના પરિવાર ઉપર કુહાડીના ખુલ્લા ઘા કરવામાં આવ્યા હતા ને, સ્કોર્પિયો ગાડી લઈને, એ જ અશોકભાઈ અત્યારે દવાખાનામાં છે. બરાબર, એ માથામાં ઘા કર્યા અને હાથ પગ ફાડી નાખ્યા. શું વરઘોડો નીકળશે એનો? રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ. કોઈ કટોલુભાઈ ધ્યાન આપવાનું નથી. 35% વોટ બેંક ધરાવો છો, અને તમે જેને મત આપો છો ને, આ કોળીની કાંઈ પડી નથી. તમારા મતથી આ સરકાર બને છે, રાજા બનાવો છો તમે, બીજા લોકોને ગૃહમંત્રી બનાવો છો, બીજાને તમે ઉપમુખ્યમંત્રી બનાવો, મુખ્યમંત્રી બનાવો છો, સારા સારા કેબિનેટના ખાતા લઈને બેસી જાય છે, પણ તમારું કોઈ સાંભળવાળું નથી. એવડો બહોળો સમાજ છે ને, સત્તા હાસિલ કરી શકે એમ છે, પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકે એમ છે, શિક્ષણ, આરોગ્ય, સમાજ માટે બજેટ, આ બધું તમે લઈ શકો એમ છો. જે રાજા હોય ને એની પ્રજા ઉપર કોઈ દી અત્યાચાર નથી થતા. ને મત આપી ભિખારી જેવી તમારી હાલત કરી દીધી. ન્યાય માટે હંમેશા ભીખ માગવું પડે. હજી ઓલા શૈલેષ મેર ઉપર હમણાં હુમલો થયો, આરોપી ફરાર છે. માત્ર આંદોલન કરવાના, પોલીસ સ્ટેશને બેહવાનું, દવાખાને ખબર જ પૂછવા જવાની. જેને મત આપીને બેહેડા છે એમાં ઓબીસીના એક પણ ધારાસભ્ય આના માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. કોઈ ગયો છે ખબર કાઢવા? બોટાદમાં એટલી ઘટના બની, કયો ધારાસભ્ય ગયો છે? આ શૈલેષભાઈની મેર ની ખબર અંતર પૂછવા કયો ધારાસભ્ય, કયો સાંસદ ગયો છે? કયો કેબિનેટ મંત્રી ગયો છે? ગયો છે કોઈ? શરમ આવી જોઈએ, શરમ. ડૂબી મારો. વારંવાર એક બનાવ ને હાલો, એક બનાવ હોય તો બરાબર. આ બોટાદમાં તો 5મો 6ઠ્ઠો બનાવ છે. ભાવનગરમાં હમણાં બનાવ બન્યો, વેરાવળમાં બનાવ બન્યો. કોઈ જગ્યા એવી બાકી નથી જે કોળીને મારવામાં નથી આવતા. એક ઘટના હોય તો સમજ્યા હાલો, પણ વારંવાર અઠવાડિયું ના થાય તો બનાવ, 10 દી નો થાય તો બનાવ. અને મારે કેવા પગ ને હાથ તોડી નાખે, માથાના ભાગમાં સીધો દવાખાને દાખલ, ફ્રેક્ચર જ, કે શરીરના ઘા મારી દે. લડશે કોણ સમાજ માટે? ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સમાચારને વધુ લગતી માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.